પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે આપણે જુદા જુદા દર્શનો જે પ્રભુના સેવકોને થયા એના સંબંધી કેટલાક વચનો જોઈશું. પ્રભુએ યોગ્ય સમયે એના દાસ દાસીઓને પોતાનું દર્શન આપ્યું, પોતે પ્રભુ છે એવું બતાવ્યું, અને એ દર્શન આપ્યા પછી જે પ્રભુના સેવકોએ સ્વીકાર્યું તેમનો પ્રભુએ ભરપૂરીપણે ઉપયોગ કર્યો. અને આજે આપણે યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય, એટલે આપણે યશાયાના દર્શન વિશે કેટલીક બાબત જોવાના છે. યશાયા પ્રબોધકનો 6ઠ્ઠો અધ્યાય, અને એનો આખો 6ઠ્ઠો અધ્યાય તમે જોજો. ઉજિયા રાજાના સમયમાં, એટલે કે ઉજિયા રાજા મરણ પામ્યો તે જ વર્ષે યશાયાને દર્શન થયા. ઉજિયા રાજાના સમયમાં જાણે કે એક ભયંકર બાબત બની હોય અને પવિત્રતા જતી રહી હોય, લોકો જાણે કે આમ તેમ ભટકી ગયા હોય, અને ઉજિયા રાજાના પાપને કારણે જે બાબત બની એનાથી લોકો ચર્ચમાં આવતા, મંદિરમાં આવતા, પવિત્ર ક્રિયા કરતા ગભરાતા હતા. કોઈ પ્રભુ મંદિરમાં આવતા નહોતા, કેમ કે ઉજિયા રાજાને જે થયું એ જોઈને લોકો ગભરાઈ ગયેલા. અને એટલે જ યશાયાના સમયમાં પ્રભુ એમ કહે છે કે ઉજિયા રાજા મરણ પામ્યો એ સમય, અને ત્યારે એમ કહેવાય કેવી કટોકટીભરી પરિસ્થિતિમાં જાણે કે યશાયા પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને પ્રભુના મંદિરમાં ગયો. એણે હિંમત કરી, અને ત્યાં લખ્યું છે 3 પ્રકારના દર્શન પ્રભુએ એને ત્યાં આપ્યા. ઉજિયા રાજા મરણ પામે ત્યારે બધું શાંત થઈ ગયેલું, ધાર્મિક બાબતો છીનવાઈ ગયેલી, આત્મિક બાબતો છીનવાઈ ગયેલી, અને લોકો એક બીક અને ગભરાટમાં જીવતા હતા. પણ યશાયાના દર્શન દ્વારા એ બધું દૂર થયું. પહેલી વાત એ કહે છે કે મેં પ્રભુને જોયા. ઉજિયા રાજા મરણ પામ્યો અને એ મંદિરમાં ગયો હશે અને ગભરાટને બીકમાં ગયો હશે, પણ ત્યાં પ્રભુને જોયા. અને આ એક બહુ ભયંકર બાબત, બહુ પવિત્ર બાબત વર્ણન કરતાં પ્રભુને જોવા એટલે બહુ મોટી વાત. અને એટલે એમ કહેવાય છે કે એ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન હતા. કહે છે કે યશાયા કહે છે કે મેં પ્રભુને જોયા ત્યારે એમનું જે દર્શન મને થયું એ તો બહુ પવિત્ર અને બહુ જ આકર્ષક હતું. કહે છે કે એ તો ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ એ પોતાનું દર્શન પોતાના લોકોને આપે છે. મેં પ્રભુને જોયા. અને ભલો આજે સવારે યશાયાના દર્શન પરથી પ્રભુ બતાવે છે આપણે દરરોજ સવારે કે રવિવારે કે ગમે ત્યારે પ્રભુના ઘરમાં જઈએ ત્યારે શું આપણે પ્રભુને જોઈએ છે, પ્રભુના દર્શન થાય છે? કેમ કે યશાયા કહે છે કે ઉજિયા રાજા મરણ પામ્યો તે જ વર્ષે, ઉજિયા રાજા મરણ પામે, ઉજિયા રાજાની બધી પરિસ્થિતિ જોઈને એ જ સમયે કોણ કહે છે કે દર્શન દુર્લભ થઈ ગયા છે? કોણ કહે છે કે પ્રભુ દેખાતા નથી? કોણ કહે છે કે પ્રભુ મળતા નથી? પણ જો તમે પ્રભુ પાસે જાઓ તો પ્રભુ તમને મળે છે. અને એમ લખવામાં છે કે મેં પ્રભુને જોયા. પ્રભુના ઘરમાં જવાથી, પ્રભુની સંગતમાં બેસવાથી પ્રભુ આપણને એનું દર્શન આપે છે. પ્રભુને જોવા એ બહુ મોટું દર્શન વ્યક્તિગત રીતે જાણે કે યશાયાને થયું. અને કહે છે કે એમની જે પવિત્રતા છે, એમની જે મહાનતા છે કે એ ઉચ્ચ રાજ્યસન પર, એટલે કે પૃથ્વી પરના હવે ઉજિયા રાજા જેવા નહીં, પણ આ પ્રભુ એવા કે ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બેઠેલા હતા. તેના જામાની ઝાડથી મંદિર ભરાઈ ગયું. મંદિરની પવિત્રતા એમણે જોઈ. પ્રભુના ઘરમાં આવીએ, પ્રભુને જોઈએ, પણ પ્રભુનું મંદિર એ કહે છે કે પવિત્રતાથી ભરાઈ જાય. તેની આસપાસ સરાફો ઊભા હતા, દરેકને 6 પાંખ હતી. 2થી તે પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો, અને 2થી ઉડતો. તેઓ એકબીજાને પોકારીને કહેતા, શું કહેતા હતા? જ્યારે પ્રભુના દર્શન થાય, પ્રભુ દેખાય, ત્યારે પ્રભુની પવિત્રતા દેખાય, પણ કહે છે કે પ્રભુનું પવિત્ર ભજન થાય. કેવી રીતે? પવિત્ર પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા, અને આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. જ્યારે યશાયાને આ પ્રભુનું દર્શન થયું ત્યારે પૂરી પવિત્રતાનું દર્શન થયું, પ્રભુની હાજરીનું દર્શન થયું. પ્રભુ છે એવું દેખાવામાં આવ્યું, પવિત્રતા બતાવવામાં આવી, પણ પ્રભુનું પવિત્ર ભજન પ્રભુના ઘરમાં. અને કહે છે કે એણે બહુ જ ઉમળકાથી, આનંદથી જાણે કે પવિત્રતા સ્વીકારી,
પ્રભુની આરાધનામાં એ પણ જોડાઈ ગયો અને પવિત્ર પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા, અને આખી પૃથ્વી એના ગૌરવથી ભરપૂર છે. પ્રભુ દેખાયા, પ્રભુ મળ્યા, પ્રભુના નામને ધન્યવાદ. વાલાઓ, પ્રથમ દર્શન પ્રભુને જોવા, પ્રભુને મળવું એ તો પ્રભુના વચનથી અને પ્રભુના ઘરમાં જવાથી પ્રાપ્ત થાય છે. અને આજે સવારે પ્રભુ આપણને બતાવે છે યશાયાની માફક કે આપણે પ્રભુને જોઈએ, પ્રભુના ઘરમાં જઈએ, પ્રભુની પવિત્રતા નિહાળીએ અને પ્રભુની આરાધના પવિત્રતાથી કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારી પવિત્રતા, તમારી મહાનતાને અમે નિહાળીએ છીએ, તમારા નામને ઊંચું બનાવીએ છીએ. યશાયાની માફક અમે પણ તમને જોવા માંગીએ છીએ. તમારા ઘરમાં, તમારા મંદિરમાં તમારી પવિત્રતા નિહાળીએ એવી કૃપા થવા દે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.